વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે મહાનગરપાલિકા એલર્ટ મોડ પર આવી છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી અને શહેરની સ્થિતિની સમીક્ષા કરી. તમામ અધિકારીઓને ફિલ્ડમાં રહેવા સૂચના આપવામાં આવી, જ્યારે ફાયર બ્રિગેડ સહિતના કર્મચારીઓની રજા પણ રદ કરવામાં આવી. કમિશનરે નાગરિકોને ખાસ કરીને સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન બિનજરૂર બહાર ન નીકળવાની અપીલ કરી છે. હાલ આજવા સરોવર વિશ્વામિત્રી નદીની સપાટી સામાન્ય હોવાથી સ્થિતિ ચિંતાજનક નથી, તેમ છતાં તંત્ર સંપૂર્ણ તૈયાર હોવાનું જણાવ્યું છે. આ વરસાદની પાણીને બહાર કાઢવા માટે જ અત્યારે અમે મહેનત કરી રહ્યા છે. વડોદરા શહેરની અંદર અત્યારે ચિંતાજનક સ્થિતિ નથી. 1.7 ઇંચ વરસાદ થઈ છે. ઉપરવાસમાં 4 ઇંચ વરસાદ થઈ છે. આ પાણી આજવા પ્રતાપપુરામાં અમે સંગ્રહ કરવા માટે અત્યારે મહેનત કરી રહ્યા છે. મોટાભાગમાં સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ અને વોટર ઇવેક્યુએશન સિસ્ટમ્સની કામગીરી અમે 1 વર્ષથી કર્યા હતા. એમાંથી 99% પાણી વડોદરા શહેરમાં નીકળી રહ્યા છે. આપ જોઈ શકો છો. સવારથી સોલિડ વેસ્ટના ટીમ તમામ કેચપીટ ડ્રેનેજ હોલ્સની સફાઈનું કામગીરી કરી રહ્યા છે. ફાયરના ટીમ્સ પણ ડેશકેમ્સ ઓન કરીને અમને ઇનપુટ આપીને આવી રહ્યા છે. આ ડેશકેમ ઇનપુટ્સથી અમને સતત કન્ટિન્યુઅસ અમને ફીડ મળે છે કે ક્યાં જગ્યામાં પાણી ભરાયેલા છે. એટલે એક્ટિવલી આ કામમાં લાગ્યા છે. અને સાંજે ફરી 2 કલાકનું વરસાદનું આગાહી છે. એટલે સાવચેતીના ભાગરૂપમાં અમે પબ્લિક એડ્રેસ સિસ્ટમ્સ LED બોર્ડ્સ મારફતે પબ્લિકને ઘરે રહેવા માટે વિનંતી કરી રહ્યા છે. અને સાંજના સમયમાં પણ અમે એક જ રિક્વેસ્ટ છે કે પબ્લિકને આપ ઘરે રહેજો, બહાર નથી નીકળતા. અને અત્યારે અમે ફિલ્ડમાં જે APS બધું એક્ટિવ કરી છે એ બધાની કામગીરી કેવું છે જોવા માટે અમે નીકળવાના છે. વડોદરા